અંકલેશ્વરમાં પાડોશીને ડ્રાઈવર તરીકે બોલાવવો ભારે પડ્યો। ડ્રાઈવર તરીકે આવેલાએ પરિવારની જ નાબાલિગ દીકરીને પ્રેમ જાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું। પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે। અંકલેશ્વરમાં યુવક બાજુમાં રહેતી સગીરાને લગ્નની લાલચ આપી શોષણ કર્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે। આ યુવાને અન્ય યુવતી સાથે લગ્ન કરતા ભાંડો ફૂટ્યો હતો। આ મામલે સગીરાએ શહેરી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી। અંકલેશ્વર શહેરમાં રહેતા એક પરિવારને ડ્રાઈવરની જરૂરિયાત હોવાથી પાડોશી હિતેશ વસાવાને બોલાવ્યો હતો, પરંતુ પરિવારને સપને પણ ખ્યાલ ન હતો કે તેમનો આ નિર્ણય તેના માટે મોટી ભૂલ સાબિત થનાર છે। આ પાડોશી યુવાને પરિવારની સગીરાને પ્રેમ જાળમાં ફસાવી લીધી હતી। તેને લગ્ન કરવાની લાલચ આપી વારંવાર સગીરા જોડે શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચરતો હતો। એટલું જ નહીં, લગ્નની લાલચ આપી સગીરા પાસે રોકડા રૂપિયા દાગીના મળી કુલ 25 લાખ ઉપરાંતની માતબર રકમ પણ પડાવી લીધી હતી। જોકે સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે નરાધમ હિતેશ વસાવાએ સૌરાષ્ટ્ર ખાતે લગ્ન કરી લીધા હતા, જેના ફોટો સગીરાના સામે આવતા તે ડઘાઈ ગઈ હતી અને પોતાની સાથે બનેલી ઘટના અંગે પરિવારને જાણ કરતા પરિવાર પણ ચોંકી ઉઠ્યો હતો। આ મામલે અંતે પરિવારની સહમતિથી સગીરાએ અંકલેશ્વર ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે હિતેશ વસાવા વિરુદ્ધ પોક્સો એક્ટ તેમજ દુષ્કર્મ અને 25 લાખ રૂપિયા પડાવી લીધા હોવાના આક્ષેપ સાથેની ફરિયાદ નોંધી પોલીસે તપાસ શરૂ કરી ગણતરીના કલાકોમાં આરોપી સતીશ વસાવાને સૌરાષ્ટ્રથી ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે।